સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા ગ્રામ પંચાયતમાં આગામી સામાન્ય ચૂંટણી માટે સરપંચ પદ અનુસૂચિત જનજાતિ અનામત ફાળવવા માટે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી તેમજ માંગરોળ મામલતદારને લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। માંગરોળ તાલુકાના કોસંબા ગ્રામ પંચાયતમાં આગામી પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સરપંચ પદ માટે અનુસૂચિત જનજાતિ માટે અનામત ફાળવવા બાબતે માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કોસંબા ગ્રામ પંચાયત તરસાળી ગ્રામ પંચાયતમાંથી અલગ થયા બાદ વર્ષ 1972થી આજ દિન સુધી સરપંચની બેઠક ફક્ત સામાન્ય જનરલ અને બક્ષીપંચ કેટેગરી માટે જ ફાળવવામાં આવી છે। હાલ કોસંબા ગ્રામ પંચાયતના કાર્ય વિસ્તારમાં અનુસૂચિત જનજાતિ સમાજની આશરે 7,000 જેટલી વસ્તી અને મોટી સંખ્યામાં મતદારો હોવા છતાં આઝાદી અને વિભાજન બાદ આજ સુધી એક પણ વખત સરપંચ પદ અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવ્યું નથી, જેથી આગામી ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ પદ અનુસૂચિત જનજાતિ માટે ફાળવવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી છે। આવેદનપત્ર દરમિયાન દીપક વસાવા, રીતેશ વસાવા, વિજય વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ રમેશભાઈ બાલુભાઈ વસાવા, કોસંબાના વતની છું। જ્યારથી તરસાળી કોસંબા ગ્રામ પંચાયત હતી ત્યારથી તરસાળી ગામ છૂટું પડ્યું ત્યારથી કોસંબા પંચાયત અસ્તિત્વમાં આવી ત્યારથી આજ દિન સુધી કોસંબા ગ્રામ પંચાયતને આદિવાસી સીટ ફાળવેલ નથી। એના માટે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે અને એના માટે અમે સરકારમાં પણ અવાજ ઉઠાવીએ અને કલેક્ટર, મુખ્યમંત્રી અને રાજ્યપાલશ્રીને પણ અમે અનુરોધ કરશું અને અમારો અવાજ ત્યાં સુધી પહોંચાડીશું।